સરહદના છેવાડા 24 ગામોમાં મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો। શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ બાબર દ્વારા સરહદી વિસ્તારના ગામોમાં મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી આ સરહદી વિસ્તારોમાં કામ કરતી નામાંકિત સંસ્થા એવી શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ બાબરમાં શિક્ષણ સાથે સ્વાસ્થ્ય પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે અવનવા કાર્યક્રમો યોજી પોતાની સેવાની સુવાસ ફેલાવી રહી છે। ત્યારે સરહદના પ્રથમ 24 ગામોમાં મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કૃષ્ણા નર્સિંગ કોલેજના 500થી વધુ વિદ્યાર્થીઓ અલગ અલગ ડૉક્ટરોની ટીમો દ્વારા લોકોનું બ્લડ પ્રેશર, સુગર ટેસ્ટ સહિત ચેકઅપ કરી રોગોની જાણકારી સહિત લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તે માટે માહિતી પૂરી પાડી રહ્યા છે। ટ્રસ્ટી સરતનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સરહદના ગામોમાં લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુથી આ મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો અને બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે। નિશા, હું શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ ઓફ બાબરમાંથી આવું છું। તો આજે અમારી કોલેજમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એ કેમ્પનું આયોજન બોર્ડરના જે 24 ગામો છે ત્યાં આગળ કરવામાં આવ્યું છે। તો એ કેમ્પની અંદર અમે અમારી કોલેજના બધા જ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને બધા ગામના લોકો ઉત્સુકથી પોતાનું હેલ્થ ચેક કરાવવા આવે છે અને એ લોકો અમને સારો સપોર્ટ પણ કરે છે। થેન્ક યુ સર। નામ જોશી અરવિંદ છે। હું શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં અભ્યાસ કરું છું। આજે તારીખ 23/2/2025ના રોજ અમે ગુજરાતના છેવાડાના 24 ગામની અંદર હેલ્થ કેમ્પનું આયોજન કરેલું છે। આ હેલ્થ કેમ્પની અંદર રેસ્પિરેશન, બ્લડ પ્રેશર, પલ્સ ઓક્સિજન સેચ્યુરેશન, હાઇટ, વેટ અને BMIનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેનાથી લોકોની અંદર ખબર પડે કે તેની અંદર કઈ કઈ વસ્તુઓનો અભાવ અથવા કઈ વસ્તુની જરૂર છે, જેનાથી લોકોની અંદર જાગૃતિ આવી શકે। મારું નામ સાહેલભાઈ કમાભાઈ, બાબરની કોલેજ નર્સિંગ દ્વારા અમારા ગામમાં કેમ્પ રાખવામાં આવ્યો હતો। અમને બધાને ખબર નથી બ્લડ ગ્રુપ એટલે શું। બ્લડ ગ્રુપ અમે પહેલી વાર જ કરાવ્યું હતું અને તે નર્સિંગ લોકો પણ વહેલા આવી ગયા હતા। ખૂબ ખૂબ આભાર। મારું નામ દેસાઈ આકાશભાઈ કાનજીભાઈ, ગામ જલોયા। અહીં શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ બાબર હેલ્થ કેમ્પનું આયોજન કર્યું હતું, જે આસપાસના 24 ગામોમાં હેલ્થ કેમ્પનું આયોજન કર્યું છે, જેના દ્વારા પછાત વિસ્તારોમાં લોકોને હેલ્થ વિશે જાણકારી મળે છે। તેમને જાણ થાય છે કે હેલ્થમાં કેવી કેવી બાબતોનો સમાવેશ થાય છે, જેમનાથી બેઝિક હેલ્થ કેમ્પ અમને પ્રોવાઈડ કરી હોવાથી તેમને એ મફતમાં ઉપલબ્ધ થઈ છે, જેથી તેમને પણ એનાથી પણ બહુ જ મદદ મળી છે। પછાત વિસ્તારોમાં મોટે ભાગે લોકોને હેલ્થ વિશે કોઈ જ જાણકારી હોતી નથી। આ હેલ્થ કેમ્પથી એમને એના વિશે પણ જાણકારી મળી છે। શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટની જેમ બીજી સંસ્થાઓએ પણ આવી હેલ્થ કેમ્પનું આયોજન કરીને પછાત વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા જોઈએ। આનાથી બીજા લોકોને પણ બહુ હેલ્પ મળી રહી છે। મેં પણ મારું હેલ્થ ચેકઅપ કરાવ્યું છે, જેથી કરીને મને પણ બહુ હેલ્પ મળી છે। મને પણ ખબર પડી કે આના સિવાય પણ આવી બાબતોનો હેલ્થ ચેકઅપમાં સમાવેશ થાય છે। બેઝિક હેલ્થ ચેકઅપથી અહીંયાના લોકોને પણ બહુ ફાયદો થયો છે। અમારા ગામ જલોયા સિવાય જે બોર્ડર ઉપર છેલ્લું ગામ છે તેમાં અને બીજા આજુબાજુના 24 ગામોમાં પણ આવી રીતે હેલ્થ ચેકઅપ કેમ્પનું શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ બાબર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા લોકોને ખૂબ જ હેલ્પ મળે છે। ધન્યવાદ। અત્રે અહીંયા આજે અમારી જલોયા પ્રાથમિક શાળાની અંદર આરોગ્ય કેમ્પ શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ તરફથી રાખવામાં આવ્યો, તે બદલ અમારા ગામના મોટાભાગના લોકોએ એમાં લાભ લીધો। સાથે સાથે મારી શાળાના તમામ બાળકો પણ પોતાના બ્લડ ગ્રુપ વિશે માહિતગાર થયા, એમને રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને ખરેખર બહુ સરસ મજાનું આયોજન કેમ્પનું કરવામાં આવ્યું। તે બદલ હું શંકરભાઈ સુથાર, નિવાસ સોઈગામ। આજે કૃષ્ણા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે આ સેવા માટેનો કેમ્પ કર્યો છે તે ખરેખર અદ્ભુત અને સુંદર છે। તેની અંદર બ્લડ ગ્રુપ, ઓક્સિજન લેવલ અને ટેમ્પરેચર, હાઇટ, વેઇટ અને લોકોને જે હેલ્થ માટે અવેરનેસ લાવવી જોઈએ તેના માટે જાગૃતિ માટે બહુ સરસ અને સુંદર આયોજન કર્યું છે। તે બદલ કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। તેમના આયોજકો દ્વારા બહુ વ્યવસ્થિત અને સારું કામ કર્યું છે, કારણ કે સેવાવર્તી જે કામ છે એ ખરેખર જે છેવાડાના ગામ છે, જે સીમાવર્તી ગામો આવેલા છે, ત્યાં આગળ લોકોને હેલ્થ અવેરનેસ થોડી ઓછી હોય છે, એની જાગૃતિ માટે અને હેલ્થ કાર્ડ આપે છે અને તે ખરેખર ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે।
તે બદલ રોજ શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ બાબર દ્વારા વાવ અને સોયગામના સરહદી એવા 24 ગામોમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં આ વિસ્તારના લોકોમાં બીપી, ડાયાબિટીસ જેવા રોગોની આરોગ્ય તપાસણી કરી અને લોકોને આરોગ્ય વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. કૃષ્ણા સ્ટુડન્ટ નર્સિંગના સ્ટુડન્ટ દ્વારા ગામમાં જઈને લોકોને અવેરનેસ પણ કર્યા અને જે પણ કેમ્પમાં આવ્યા એમની પણ તપાસણી કરી અને સરસ મજાનું આયોજન કર્યું છે. હું પણ આરોગ્ય વિભાગમાં નોકરી કરું છું, છતાં પણ આ વિસ્તારના જે કેમ્પમાં હું પણ મારી ફરજના ભાગરૂપે સેવા માટે હું આવ્યો છું. मेरा नाम डॉक्टर जिबिन वर्गीस है, प्रिंसिपल श्री कृष्णा इंस्टीट्यूट ऑफ नर्सिंग. श्री कृष्णा इंस्टीट्यूट ऑफ नर्सिंग द्वारा लार्जेस्ट मेडिकल कैंप का आयोजन 24 गाँव में किया गया है. ये जो 24 गांव है ये बॉर्डर का प्रथम गांव है जहाँ पे हमारे 600 के ऊपर विद्यार्थी कार्यरत है और हर गांव में 20 लोग का टीम बनाया गया हुआ है, जिसमें 20 स्टूडेंट्स है प्लस मेडिकल ऑफिसर्स भी अवेलेबल है, साथों साथ मेडिकल लैब टेक्नीशियन भी अवेलेबल है, जिसमें यहाँ के गांव निवासियों का चिकित्सा किया जाता है, जिसमें ब्लड प्रेशर, शुगर लेवल, हाइट, वेट, BMI, रेस्पिरेशन और हेल्थ एजुकेशन भी दिया जाता है. और गांव के हर एक लोग अच्छा कोऑपरेट कर रहे हैं और बहुत सपोर्ट कर रहे हैं और ये एक सक्सेसफुल प्रोग्राम रहा है हमारा.